નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જોઈએ તો ભારે ગરમીમાં હેલ્મેટ પહેરવું પડશે। જી હા મિત્રો, રાજ્યોમાં હેલ્મેટ ડ્રાઈવ શરૂ થશે અને દરેક સરકારી કર્મચારીને ફરજિયાત હેલ્મેટ પહેરવો પડશે, નહીતર દંડ માટે તૈયાર રહેવું પડશે। દરેક કચેરી પર સવારથી પોલીસ ગોઠવાય। સરકારી કચેરીમાં આવતા વાહન ચાલકો અને પાછળ બેસેલ વ્યક્તિએ ફરજિયાત હેલ્મેટ પહેરવાનો પરિપત્ર ગઈકાલે રાતે જ રિલીઝ થયો હતો। ગુજરાત પોલીસ દ્વારા મોટર વાહન અધિનિયમ મુજબ મોટરસાયકલ, સ્કૂટર વગેરે બાઇક ચલાવનાર તેમજ પાછળ બેસનારે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવાથી ફરજિયાત હેલ્મેટનો ઉપયોગ કરે તે માટે તારીખ 1/5/2026થી 31/5/2026 સુધી ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે। ત્યારબાદ આગળ જોઈએ તો આ વર્ષ નબળું, અગાઉ તૈયારી રાખજો। જી હા મિત્રો, ખાસ કરીને ચોમાસા અંગે બે અલગ અલગ અંદાજ બહાર આવ્યા છે। અંબાલાલ પટેલે આશા વ્યક્ત કરી છે કે જૂન અને ઓગસ્ટમાં ગુજરાતમાં સારો વરસાદ થશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે। બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ અલ નીનોને કારણે ભારતમાં દક્ષિણ અને પશ્ચિમ ચોમાસું નબળું પડી શકે છે, પરંતુ પૂર્વ ચોમાસા તબક્કામાં હવામાન અસ્થિર રહે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં આગામી 3-4 દિવસ સુધી પૂર્વ ચોમાસા પ્રવૃત્તિઓ જોવા મળશે। અલ નીનો મજબૂત થવાને કારણે પ્રશાંત મહાસાગરનો પાણીનું તાપમાન સામાન્ય કરતાં વધુ ગરમ થઈ રહ્યું છે। અલ નીનોને કારણે ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધી નબળું પડી શકે છે, પરંતુ પૂર્વ ચોમાસા તબક્કામાં હવામાન અસ્થિર રહે છે। આ જ કારણ છે કે 6 દિવસની તીવ્ર ગરમી પછી વરસાદ પૂર્વ ચોમાસા પ્રવૃત્તિ છે। IMD અનુસાર મિત્રો જોઈએ તો ઉત્તર અને મધ્ય ભારતમાં માર્ચ અને જૂન વચ્ચે પૂર્વ ચોમાસા થાય છે। આ દરમિયાન હીટ ડોમ વેધર પેટર્ન બને છે અને તાપમાનમાં વધારો થતો રહે છે, પરંતુ પ્રી મોન્સૂનને કારણે વચ્ચે ગરમીથી રાહત મળશે। પ્રી મોન્સૂન મે મહિનાના અંત સુધીમાં સંપૂર્ણપણે સક્રિય થઈ જશે। ચોમાસું 18થી 20 મેની આસપાસ અંદમાન સમુદ્રમાં સ્થિર થશે અને 1 જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરશે। ત્યારબાદ આગળ જોઈએ તો યુદ્ધમાં હવે ખરાખરીની લડાઈ। જી હા મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક નવો વિકાસ થયો છે। વિશ્વનું સૌથી મોટું વિમાન વાહક જહાજ US ગેરાલ્ડ R. ફોર્ડ હવે પર્શિયન ગલ્ફથી પરત ફરી રહ્યું છે। આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે વાટાઘાટો અટકી ગઈ છે અને કોઈ નક્કર કરાર થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે। આ યુદ્ધ જહાજ 10 મહિનાથી વધુ સમયથી સમુદ્રમાં તૈનાત છે, જે ઈરાન સામે US લશ્કરી કાર્યવાહીમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે। ત્યાર પછી મહત્વના સમાચાર વિશે જોઈએ તો વિદ્યાર્થીઓના પરિણામ થશે જાહેર। જી હા મિત્રો, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લેવાયેલી ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાના પરિણામની તારીખો જાહેર થઈ ગઈ છે। ધોરણ 12નું
4 મેના રોજ પરિણામ જાહેર થશે અને ધોરણ 10નું 6 મેના રોજ પરિણામ જાહેર થશે, જ્યારે ગુજકેટનું પરિણામ 4 મેના રોજ જાહેર થશે. અને ઉલ્લેખનીય છે કે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરિણામે વિદ્યાર્થીઓ GSEB.orgની વેબસાઇટ પરથી ઘરે બેઠા જાણી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો દરિયામાં ભારતનું રાજ. જી હા મિત્રો, ભારત માટે રાહતના સંકેતો વચ્ચે પશ્ચિમ એશિયામાં વધતા તણાવના કારણે હોર્મુઝની સામુદ્રધુનીમાં શિપિંગ લગભગ ઠપ થઈ રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે અનેક જહાજોએ પોતાનો માર્ગ બદલી દીધો છે અથવા પાછા ફરવું પડ્યું છે. આવી જટિલ પરિસ્થિતિ વચ્ચે 45,000 ટન LPG લઈને આવતું વિશાળ સુપર ટેન્કર સર્વશક્તિ સફળતાપૂર્વક ભારતીય કિનારા તરફ આગળ વધી રહ્યું છે, જે દેશ માટે મોટી રાહતના સમાચાર ગણાય છે. ત્યારબાદ આગળ જાણીએ તો દેશના અમીરો અને ગરીબોને લઈને. જી હા મિત્રો, વિશ્વમાં આવકની અસમાનતા વધી રહી હોવાનો એક ચોંકાવનારો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાની G20 અધ્યક્ષતા હેઠળ રચાયેલી સમિતિ દ્વારા તૈયાર આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 24 વર્ષમાં વિશ્વમાં સર્જાયેલી નવી સંપત્તિમાં ટોચના 1% ધનિકોનો હિસ્સો 41% રહ્યો છે, જેમાં ભારતના સૌથી વધુ સંપત્તિ ધરાવતા 1% ધનિકોની સંપત્તિ 63% વધી છે. ત્યારબાદ આગળ જાણીએ તો મોંઘવારીને લઈને રાહુલ ગાંધી. જી હા મિત્રો, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર પર આકરા હુમલા કર્યા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમણે ચૂંટણી બાદ મોંઘવારી વધવાની અગાઉથી ચેતવણી આપી હતી અને હવે તેવું જ થયું છે. તેમણે કહ્યું, આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 993 રૂપિયા વધી ગયા છે. એક દિવસમાં આટલો બધો ભાવ વધારો કરાયો હોય તેવું પહેલીવાર બન્યું છે. તેમણે આ ભાવ વધારાને ચૂંટણી બિલ ગણાવ્યું છે અને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વધુમાં લખ્યું છે કે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં 1380 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે માત્ર 3 મહિનામાં કિંમત 81% વધારાઈ છે. આ વધારાની અસર ચાની દુકાન, હોટલ, બેકરી અને મીઠાઈ સહિતની દુકાનો પર પડશે. આ જ કારણે સામાન્ય લોકોનું ભોજન મોંઘું થઈ ગયું છે. ગેસ બાદ પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો પણ થઈ શકે છે. ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો દર મહિને મળશે 5,000 રૂપિયા. જી હા મિત્રો, ખાસ કરીને જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો. અને આ સરકારી યોજનાનું નામ અટલ પેન્શન યોજના છે, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે આ યોજનામાં
60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે। ત્યારબાદ આગળ જોઈએ તો દેવા માફીનો જવાબ સરકારે આપ્યો। જી હા મિત્રો, નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સ્પષ્ટ કરી દીધું છે કે દેશભરમાં ખેડૂતો માટે સંપૂર્ણ દેવા માફીની કોઈ યોજના નથી। રાજસ્થાનના નાગૌરથી સાંસદ હનુમાન બેનીવાલે ખેડૂતોના દેવા માફી વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં નાણામંત્રીએ આ જાણકારી આપી હતી। સીતારમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે ખેડૂતોના તમામ દેવા માફ કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી। સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે બીજી રીતે કામ કરી રહી છે। ખેડૂત સંગઠન કેન્દ્ર સરકાર પાસેથી દેશભરના ખેડૂતોના દેવા માફ કરવાની માંગ લઈને લાંબા સમયથી રજૂઆત કરતા આવ્યા છે। ત્યારબાદ આગળ જાણીએ તો બધાના ફોનમાં કેમ અચાનક વાગ્યું સાયરન। જી હા મિત્રો, ખાસ કરીને શનિવારે સવારે 11:42 વાગ્યાની આસપાસ ભારતમાં મોટા ભાગના સ્માર્ટફોન અચાનક રણકવા લાગ્યા। ડિવાઇસ પર અચાનક SOSનો એલર્ટનો અવાજ આવવા લાગ્યો, જેમાં મિત્રો ફ્લેશિંગ મેસેજ પણ સંભળાયો હતો। આ એલર્ટનો અવાજ સાંભળીને ઘણા લોકો ચોંકી ગયા હતા। આ મેસેજ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં સ્ક્રીન પર દેખાયો હતો। તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ભારતે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સેલ બ્રોડકાસ્ટ સેવા શરૂ કરી છે। આપત્તિ વખતે લોકોને તરત એલર્ટ કરવા માટે સ્વદેશી સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ પર ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ટેસ્ટિંગના કારણે લોકોના મોબાઈલ ફોન પર અંગ્રેજી, હિન્દી તેમજ વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં આ મેસેજ મળ્યા હતા। આ ટેસ્ટિંગ પ્રક્રિયા દરમિયાન લોકોને કહેવામાં આવ્યું કે તમારે કંઈ કરવાની જરૂર નથી। ત્યારબાદ આગળ જાણીએ તો LPGમાં સીધા 900 વધ્યા। જી હા મિત્રો, ખાસ કરીને LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે। સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે। આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે। ત્યારબાદ આગળ જોઈએ તો મેંગો ફેસ્ટિવલ તૈયાર રહેજો। જી હા મિત્રો, કેરીના રશિયાઓ માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે। સુરતવાસીઓ માટે સ્વાદિષ્ટ અને શુદ્ધ કેરી ખાવાની સારી તક આવી છે। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત 1 થી 5 મે દરમિયાન ઓરો યુનિવર્સિટી ખાતે મેંગો ફેસ્ટિવલ અને પ્રદર્શન યોજાશે। આ ફેસ્ટિવલમાં દક્ષિણ ગુજરાતના 40 થી 50 ખેડૂતો સીધા જ કાર્બાઇડ મુક્ત કુદરતી રીતે પાકેલી કેરી વેચાણ કરશે અને આની અંદર વચેટિયા વગર યોગ્ય ભાવે ખરીદીની સુવિધા પણ મળશે। દેશી વિદેશી વિવિધ જાતોની કેરીઓનું પ્રદર્શન પણ થશે। ત્યારબાદ આગળ જોઈએ તો પાન મસાલાને લઈને નવો પ્રતિબંધ। જી હા મિત્રો, પાન મસાલાના પેકેજિંગમાં મોટો ફેરફાર થયો છે। સરકારે પર્યાવરણની જાળવણી માટે પાન મસાલા
અને ગુટખાના પ્લાસ્ટિક પાઉચ પર પ્રતિબંધની તૈયારી શરૂ કરી છે. FSSAI દ્વારા જાહેર કરાયેલા 2026ના નવા ડ્રાફ્ટ મુજબ હવે પ્લાસ્ટિક, PVC કે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરી શકાશે નહીં. તેને બદલે પેપર, ટીન કે કાચના ડબ્બા જેવા પર્યાવરણલક્ષી વિકલ્પો અપનાવવા પડશે. સરકારે આ નિયમ મામલે જનતા પાસે 30 દિવસના સૂચનો અને વાંધાઓ મંગાવ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો, મોદી આવશે ગુજરાતના પ્રવાસે. જી હા મિત્રો, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી 11 મેના રોજ PM મોદી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રાજ્યને નવી ભેટ ધરશે. આ પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જીતુ વાઘાણીના એક નિવેદનથી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો ફેલાયો છે અને મિત્રો, આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં ખૂબ મોટો ગરમાવો ફેલાયો છે. ત્યારબાદ આગળ જોઈએ તો UPI પેમેન્ટનો નવો નિયમ. જી હા મિત્રો, UPI યુઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે. હવે નાના ટ્રાન્ઝેક્શન માટે વારંવાર પિન નાખવાની જરૂર પડશે નહીં. યુઝર્સ હવે પિન વગર જ 5,000 રૂપિયા સુધીનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. ICICI બેંક, ફોનપે અને ક્રડ જેવી ફિનટેક પ્લેટફોર્મે આ નવા ફીચર્સને શરૂ કરી દીધું છે. યુઝર્સને ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ઓળખથી પેમેન્ટ કરવાની મંજૂરી મળશે. 5,000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન માટે પિન નાખવો અનિવાર્ય છે.